गुड मॉर्निंग एवरीवन। आज આપણે ડીએસએસની અંદર ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ કમ્પ્રેશન મેમ્બરના ડિઝાઇનનો આગળનો એક્ઝામ્પલ સ્ટડી કરીશું. કમ્પ્રેશન મેમ્બર બે પ્રકારના હોય છે, કોલમ અને સ્ટ્રટ. કોલમ જે બધાને ખબર છે, જે બધા રેસિડેન્સ અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં જે વર્ટિકલ મેમ્બર હોય છે, વર્ટિકલ સપોર્ટિંગ મેમ્બર જેને કોલમ કહેવાય. અને સ્ટ્રટ એ ટ્રસને ટેકવવા માટેનું જે માળખું હોય છે, જે ટ્રસ હોય છે, એ ટ્રસની અંદર જે હોરિઝોન્ટલ વર્ટિકલ ત્રાંસા મેમ્બર હોય છે, જે બ્રિજ સ્ટીલના બ્રિજની અંદર તમે જોયા હશે, એ બધા મેમ્બર્સને કહેવાય છે સ્ટ્રટ. તો એ એક સ્ટ્રટની ડિઝાઇન કેવી રીતે કરવાની એના સ્ટેપ આપણે આજે જોઈશું. હવે સ્ટ્રટની ડિઝાઇનના એક્ઝામ્પલ અલગ અલગ રીતે તમને પૂછી શકાય. જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એઝ અ સિંગલ એંગલ ડિઝાઇન અ સિંગલ એંગલ સ્ટ્રટ, બરાબર, જેમાં એક સિંગલ સ્ટ્રટને તમારે ડિઝાઇન કરવાની છે. બીજું એક એવું હોઈ શકે કે જેની અંદર ડબલ એંગલ સ્ટ્રટને ડિઝાઇન કરવાનું છે અને એમાં તમને આપેલું છે કે સ્ટ્રટ્સ આર કનેક્ટેડ બેક ટુ બેક ઓન ઓપોઝિટ સાઇડ ઓફ ગસેટ પ્લેટ. ઓપોઝિટ એટલે વિરુદ્ધ દિશામાં, એટલે આ જે ગસેટ પ્લેટ છે એ પ્લેટની બંને વિરુદ્ધ દિશાની અંદર તમારા એંગલ સેક્શન ફિટ કરેલા છે એઝ અ સ્ટ્રટ. અને થર્ડ છે, જે મેં એવું કીધું હોય કે એંગલ સેક્શન્સ આર બેક ટુ બેક ઓન ધ સેમ સાઇડ ઓફ ગસેટ પ્લેટ. મતલબ ગસેટ પ્લેટની એક સરખી બાજુએ, એક જ બાજુ ઉપર બંને એંગલ સેક્શનને ફિટ કરેલા છે, રાઈટ. સો લેટ્સ સી ગિવન ડેટા. ડિઝાઇન અ ડબલ એંગલ ડિસકન્ટિન્યુઅસ સ્ટ્રટ ટુ કેરી એન એક્સટર્નલ ફેક્ટર લોડ ઓફ 200 કિલોન્યુટન. મતલબ 200 કિલોન્યુટનનો ગિવન ડેટા છે. ડબલ એંગલ સ્ટ્રટ છે જેને બેક ટુ બેક કનેક્ટ કરેલા છે. Fe410 સ્ટીલ વિથ yield સ્ટ્રેન્થ દેટ ઇઝ Fy ઇક્વલ ટુ 250 MPa અઝ્યુમ કરવાનું કીધેલું છે. આપણે આ ડિઝાઇનનો એક્ઝામ્પલ 2 થી 3 પાર્ટની અંદર જોઈશું. વિડીયો પાર્ટમાં પોસ્ટ થશે. ઓકે, સો એંગલ સેક્શનની ડિઝાઇનના સ્ટેપ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ મારે એ ધ્યાન રાખવાનું છે કે જો મારો સિંગલ સ્ટ્રટ હશે તો હું એને એક સિંગલ એંગલ તરીકે ડિઝાઇન કરીશ. ઇફ મારો એંગલ સેક્શન એવું કીધું છે કે બેક ટુ બેક ઓન આઈધર સાઇડ ઓફ ગસેટ પ્લેટ લાઇક ધીસ, આના જેવું જો ડિઝાઇન કરવાનું કીધું છે તો હું એને 2 ISA તરીકે ડિઝાઇન કરીશ. જ્યારે અહીંયા આગળ ભલે 2 ISA કીધું છે કે બે એંગલ સેક્શન બેક ટુ બેક પ્લેસ છે, રાઈટ, બટ બે એંગલ સેક્શન બેક ટુ બેક ઓન સેમ સાઇડ ઓફ ગસેટ પ્લેટ પ્લેસ છે. તો જ્યારે સેમ સાઇડ વર્ડ હશે ત્યારે આપણે એને સિંગલ ISA તરીકે ડિઝાઇન કરીશું, રાઈટ. અહીંયા આગળ નોટ આપેલી છે જે IS પ્રમાણે સ્ટેટિફાઈડ છે. તો ક્વેશ્ચનમાં એવું કીધું છે કે મારો જે પણ લોડ આવે છે, ટોટલ લોડ, એ મારો બંને એંગલ મળીને 200 કિલોન્યુટન લે છે. તો હું એને જો એઝ અ સિંગલ ISA ડિઝાઇન કરું તો એનો લોડ પણ હાફ થઈ જાય. સો લેટ સ્ટાર્ટ. લોડ ફોર સિંગલ ISA શું છે તો એનો હાફ થઈ જશે જેટલો ગિવન છે એનો. દેન ઇફેક્ટિવ લેન્થ, સેન્ટર ટુ સેન્ટર લેન્થ ઓફ મેમ્બર આપણને ક્વેશ્ચનની અંદર ગિવન છે 3 મીટર, જેને કન્વર્ટ કરું તો 3000 mm થઈ જાય. હવે ફર્સ્ટ સ્ટેપ, ધીસ ઇઝ યોર ફર્સ્ટ સ્ટેપ ઓફ ડિઝાઇન. વેરી ફર્સ્ટ મારે એક સ્લેન્ડરનેસ રેશિયો જેને કહેવાય છે KL/R એ મારે અઝ્યુમ કરવો પડે, ધારવાનો છે. હવે જ્યારે તમે ક્લાસમાં ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે સ્લેન્ડરનેસ રેશિયો ફોર સિંગલ ISA મારે ઓલવેઝ 120 અઝ્યુમ કરવાનું છે અને ડબલ ISA માટે, મતલબ જ્યારે બે એંગલ વાપરેલા છે ત્યારે એને મારે 100 અઝ્યુમ કરવાનું છે, રાઈટ. તો અહીંયા આગળ ભલે હમણાં મારા 2 ISA છે, રાઈટ. તો 2 ISA માટે હું શું અઝ્યુમ કરીશ? એંગલ સેક્શન માટે સ્લેન્ડરનેસ રેશિયો અઝ્યુમ કરીશ 1. સો ભલે મને એવું કીધું છે કે મને એંગલ સેક્શન 2 ISA છે, પણ મારે અહીં આગળ સિંગલ તરીકે ડિઝાઇન કરવાની છે. તો એઝ અ સિંગલ ISA હું સ્લેન્ડરનેસ રેશિયો અઝ્યુમ કરીશ 120. ઓકે, સોરી ફોર ડિસ્ટર્બન્સ. એન્ડ એંગલ સેક્શન માટે મેં જે ડિઝાઇન અઝ્યુમ કર્યું છે KL/R, એના માટે હું FCD ફાઇન્ડ કરીશ. હવે આ FCDની વેલ્યુ મને ટેબલ નંબર 9C જે ISની અંદર પેજ નંબર 42 ઉપર આપેલું છે એ ટેબલ પરથી મને વેલ્યુ મળશે FCDની. સો
સો પેજ નંબર 42 ઉપર અહીંયા આગળ ટેબલ હેડ છે, હોરિઝોન્ટલી આપેલું છે yield સ્ટ્રેસ FY, જે મને હમણાં ક્વેશ્ચનમાં ગિવન છે 250, અને KL/R ની વેલ્યુ મેં અઝ્યુમ કરી છે 120. તો એના માટે મારે રેન્જ કરીને જોવાનું છે કે 250 માટે મારું સ્લેન્ડરનેસ રેશિયો પરથી KL/R ની વેલ્યુ પરથી મને FCD ની વેલ્યુ શું મળે છે. તો જે વેલ્યુ મળે છે મને અહીંયા આગળથી 83. યુ કેન સી, એક મિનિટ ફોકસ થવા દો. સો યુ કેન સી વેલ્યુ છે 83.7. ઓકે, સો FCDની વેલ્યુ 83.7 મને પેજ નંબર 42 પરથી મળી છે. હવે મારે ફોકસ કરવાનું છે કે હું એરિયા ફાઇન્ડ કરું, રાઈટ. સો જે ઇક્વેશન જે છે આપણને IS કોડની અંદર પેજ નંબર 34 ઉપર ગિવન છે. ઓકે, અહીંયા આગળ ઇક્વેશન છે મારી ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાનું AE ઇન્ટુ FCD. તો મારે એરિયા ફાઇન્ડ કરવાનો છે, મને પાસે FCD છે, તો આઈ કેન ફાઇન્ડ રિક્વાયર્ડ એરિયા. લોડ ક્વેશ્ચનમાં ગિવન છે 200, જેને હું સિંગલ ISA માટે 100 કન્સિડર કરું છું, ડિવાઈડ બાય FCD. તો મને આન્સર એરિયાનો મળશે 1195 mm². ઓકે, હવે તમારે સ્ટીલ ટેબલની અંદરથી આપણો જે રિક્વાયર્ડ એરિયા છે 1195 mm², એનાથી વધારે એરિયા હોય એવી રીતે મારે સ્ટીલ ટેબલમાંથી એંગલ સેક્શન સિલેક્ટ કરવાનો છે. ઓકે, અહીંયા સ્ટીલ ટેબલની અંદર સેક્શનલ એરિયા આપેલો છે, અને સેક્શનલ એરિયા અલગ અલગ એંગલ સેક્શન માટે અલગ અલગ છે. મારો સેક્શનલ એરિયા 1195 કરતાં વધારે હોય એવો મારે સિલેક્ટ કરવાનો છે. સો અહીંયા આગળ 1195 થી વધારે એક 80/80/8 થઈ શકે છે, અને બીજો છે 90/90/8. બે એંગલ સેક્શન છે, જેનો એરિયા, એકનો એરિયા છે 1221 અને બીજાનો એરિયા છે 1379 mm². સો ઓલવેઝ થોડું હાયર એરિયાવાળો એંગલ સેક્શન સિલેક્ટ કરવાનો, અને એ એંગલ સેક્શનની આપણે પ્રોપર્ટીઝ લખી લેવાની છે, જેમાં એરિયા, ઇફ આઈ કન્સિડર સિંગલ ISA 90/90/8 mm, તો એના એરિયાની પ્રોપર્ટીઝ લખીશ 1379 mm². એના પછી RVV મતલબ R મિનિમમ. અગેન બેક ટુ સ્ટીલ ટેબલ. સ્ટીલ ટેબલની અંદર 90/90/8 માટે મારી R મિનિમમની વેલ્યુ, ઓકે, અહીંયા આગળ R મિનિમમની વેલ્યુ મારી આવે છે 17.5. એટલે ઇઝ ઇટ વિઝિબલ? 17, આની અંદર હશે 1.75. ઓકે, અહીંયા આગળ છે 1.75 સેન્ટીમીટર, વિચ ઇઝ 17.5 mm. અને KL/R હું ચેક કરીશ. KL/R શુડ બી ઓલવેઝ લેસ દેન 180 એઝ પર IS. સો ઇફેક્ટિવ લેન્થ 3000 ગિવન છે, અને R મિનિમમની વેલ્યુ મને સ્ટીલ ટેબલ પરથી મળી છે 17.5. સો આઈ કેન ચેક. If it is less than 180, then it is okay. I can take this section. Okay, after that આપણે સેક્શન ક્લાસિફિકેશન કરવાની છે. સેક્શન ક્લાસિફિકેશન IS ની અંદર પેજ નંબર 18 પ્રમાણે કરવાની છે. સો IS 800 ની અંદર પેજ નંબર 18 ઉપર મને સેક્શન ક્લાસિફિકેશન આપેલી છે, સેક્શન ક્લાસિફિકેશનનું ટેબલ, જેમાં you can see here single angle or double angles, right? હમણાં મારે ડબલ એંગલ છે. સો એમાં સેક્શન ક્લાસિફિકેશનમાં ક્રાઇટેરિયા લખ્યો છે, મારે ચેક કરવાનું છે B/T, D/T એન્ડ B+D/T, બરાબર. અને એ કેટલું હોવું જોઈએ? તો વિચ લેસ દેન 15.7 એપ્સિલોન, એન્ડ લાસ્ટ B+D/T નો રેશિયો હોવો જોઈએ લેસ દેન 25 એપ્સિલોન. તો મારું સેક્શન હશે સેમી કોમ્પેક્ટ. ઓકે, સો મારા એંગલ સેક્શનની અંદર
મારી બી એટલે હોરિઝોન્ટલ લેગ હું કહી શકું 90, વર્ટિકલ લેગ લેન્થ છે 90 એન્ડ થિકનેસ ઇઝ 8 mm. સો બાય ધીસ હું સેક્શન ક્લાસિફિકેશન કરીશ અને એની વેલ્યુ 15.7 એપ્સિલોન એન્ડ 22.5 એપ્સિલોનથી લેસ દેન હશે તો સેક્શન સેમી કોમ્પેક્ટ કહેવાશે, રાઈટ. હવે એપ્સિલોનની જે વેલ્યુ છે સો આઈએસની અંદર જ સેમ ટેબલની નીચે નોટ નંબર 2ની અંદર ગીવન છે એપ્સિલોન કેવી રીતે મળશે તો 250 ડિવાઇડ બાય FY⁵.5. એનો મતલબ કે જ્યારે તમને ક્વેશ્ચનની અંદર FY 250 ગીવન હશે ત્યારે તમે એપ્સિલોનની વેલ્યુ હંમેશા આન્સર 1 આવશે. ઓકે, સો હું ખાલી એને સિમ્પલી રેન્જ કરીશ 15.7 એન્ડ 25 સાથે. એપ્સિલોન 1 હશે તો આન્સર વિલ બી 15.7. ઓકે, સો જો ઓલ 3 કન્ડિશન્સ આર સેટિસ્ફાઈડ તો સેક્શન મારું થશે સેમી કોમ્પેક્ટ. અને જો સેમી કોમ્પેક્ટ હશે સેક્શન તો ને તો જ મારો જે એકચ્યુઅલ એરિયા મેં જે અહીંયા આગળ સ્ટીલ ટેબલમાંથી મળ્યો છે 1379 mm², જે એંગલ સેક્શન મેં સિલેક્ટ કર્યો છે એના માટે, એ એરિયા હું એઝ અ ઇફેક્ટિવ એરિયા તરીકે કન્સિડર કરી શકીશ. તો એ ઇક્વલ્સ ટુ 1379 mm². આગળના સ્ટેપ્સ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.